નમસ્કાર ભાવિ શિક્ષકો, આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જો ભાષા કેવી રીતે શીખવવી એ કોઈ સામાન્ય વાત નથી ખરું ને? આજે આપણે એ જ સમજવાના છીએ કે વર્ગખંડમાં ભાષાનું બીજ કેવી રીતે રોપવું. પ્રારંભિક વાંચનથી લઈને વ્યાકરણની આંટીગૂંટીઓ સુધીની આખી સફર આપણે આજે બહુ જ રસપ્રદ રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ઠીક છે, તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં તો ભાષા કૌશલ્યનો પાયો, પછી વાંચનનું જાદુઈ દ્વાર, વાક્ય પદ્ધતિનો લાભ, લેખન કૌશલ્યનો વિકાસ અને છેલ્લે આગમન વિરુદ્ધ નિગમન પદ્ધતિની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, ભાષા કૌશલ્યનો પાયો એટલે કે અભિવ્યક્તિ અને શ્રવણના મૂળ. હવે જરા વિચારો, ભાષામાં અભિવ્યક્તિ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો બોલવું અને લખવું. પણ અહીં એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે. બાળક જ્યાં સુધી બરાબર સાંભળશે નહીં ત્યાં સુધી તે ક્યારેય સ્પષ્ટ બોલી નહીં શકે. એટલે કે કથન માટે શ્રવણ, હા સાંભળવું, એકદમ પાયાની જરૂરિયાત છે. અને આ બોલવાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? પ્રેરણા અને પ્રોત્સાહનથી. સાચું કહું તો યોગ્ય પ્રેરણા અને સતત પ્રોત્સાહન વિના બાળકમાં બોલવાનો આત્મવિશ્વાસ ક્યારેય વિકસી શકતો જ નથી. હવે જ્યારે ભાષા શીખવવા માટે સાધનોની વાત આવે ત્યારે પાઠ્યપુસ્તક સૌથી અગત્યનું બની જાય છે. અને પાઠ્યપુસ્તક યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કેવી રીતે થાય? બહુ જ સીધી વાત છે. અપેક્ષિત મૂલ્યાંકનના માપદંડો પરથી. આપણે જે લક્ષ્યો નક્કી કર્યા છે તે આ પુસ્તક પૂરા કરે છે કે નહીં, બસ એ જ ચકાસવાનું સૌથી અગત્યનું હોય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, વાંચનનું જાદુઈ દ્વાર. ચાલો જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરીએ. અહીં સર આર્થરનું એક અદ્ભુત વિધાન યાદ આવે છે. તેમણે કહ્યું છે કે વાંચન એ જ જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરવાનું જાદુઈ દ્વાર છે. ખરેખર વિચારો તો ખરા, જ્યારે આપણે કોઈ બાળકને પહેલીવાર વાંચતા શીખવીએ છીએ ને ત્યારે આપણે શાબ્દિક રીતે એના માટે આખી દુનિયાના દરવાજા ખોલી નાખીએ છીએ. આ કોઈ જાદુથી કમ નથી. પણ જુઓ, વાંચન એટલે માત્ર શબ્દોનો પોપટની જેમ ઉચ્ચાર કરવો એવું નથી હોતું. અર્થગ્રહણ, હા, સમલીને વાંચવું એ જ સાચું વાંચન છે. અને જો વાંચનની ઝડપ વધારવી હોય ને તો મુખવાંચન કરતાં મૂકવાંચન એટલે કે મનમાં વાંચવું સૌથી બેસ્ટ છે. તેનાથી સ્પીડ એકદમ વધી જશે. કદાચ એટલે જ રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે કે ભાષા આપણા જીવન માર્ગને એકદમ ઉદાર અને સમૃદ્ધ બનાવે છે. હવે આવે છે વિભાગ 3, વાક્ય પદ્ધતિનો લાભ. વાક્ય પદ્ધતિની અસલી તાકાત શું છે તે જોઈએ. આ મુદ્દો ખાસ ધ્યાનથી સમજવા જેવો છે. પ્રારંભિક વાંચન શીખવવામાં આ વાક્ય પદ્ધતિ આટલી બધી સફળ શા માટે છે? કારણ કે મનોવૈજ્ઞાનિક રીતે અને શિક્ષણશાસ્ત્રની દૃષ્ટિએ તે એકદમ પરફેક્ટ મનાય છે. આ પદ્ધતિ સરળ પરથી કઠિન તરફ જવાના સિદ્ધાંત પર કામ કરે છે. મતલબ કે અલગ અલગ અક્ષરો ગોખીને શબ્દ બનાવવા કરતાં બાળકને સીધા આખા વાક્યનો અર્થ સમજાવવો બહુ જ સ્વાભાવિક છે. તે પ્રારંભિક વાંચન કૌશલ્યને જબરદસ્ત ટેકો આપે છે. આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થાય છે. ઠીક છે, હવે પહોંચીએ વિભાગ 4 પર, લેખન કૌશલ્યનો વિકાસ. લખવાની યાંત્રિકતા પર પ્રભુત્વ કેવી રીતે મેળવવું તે સમજીએ. લેખન શીખવવાની ઘણી અલગ અલગ રીતો છે. જેમ કે જેકોટી પદ્ધતિ, જે સરખામણી પર આધાર રાખે છે. પછી છે ચર્ચા પદ્ધતિ, જે બાળકમાં તર્ક અને વિચારશક્તિ ખીલવે છે. પણ ફરી એકવાર વાક્ય પદ્ધતિ બાજી મારી જાય છે. લેખનમાં વાક્ય પદ્ધતિનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં સૂક્ષ્મ નિરીક્ષણ એટલે કે એકદમ ઝીણવટભરી નજર વિકસે છે. નાની નાની વિગતો પકડતા આવડી જાય છે. હવે લખવાનું શીખ્યા પછી બાળકોના અક્ષરોનું મૂલ્યાંકન કરવાની વાત તો આવે જ. અને આ હસ્તાક્ષર મૂલ્યાંકનની પદ્ધતિસરની શરૂઆત કોણે કરી હતી? સિરિલ બર્ડ. જી હા, તેમણે આ યાંત્રિક કૌશલ્યને માપવા માટેનો એકદમ પાક્કો પાયો નાખ્યો હતો. અચ્છા, અહીં એક બહુ જ મજેદાર ફેક્ટ છે જે નોંધવા જેવો છે. ગુજરાતી ભાષામાં વિરામચિહ્નો કેટલા છે? બરાબર 12. અને સ્વરોની સંખ્યા 13. છે ને રસપ્રદ? ભાષાની યાંત્રિકતા સમજવા માટે આ આંકડાઓ દિમાગમાં ફિટ કરવા ખૂબ જ જરૂરી છે. અને હા, વિરામચિહ્નોની વાત નીકળી જ છે તો એક જબરદસ્ત નિયમ સાંભળો. સામાન્ય રીતે આપણે અલ્પવિરામ વાપરીએ છીએ, બરાબર? પણ જ્યારે કોઈને સંબોધન કરવાનું હોય એટલે કે કોઈને બોલાવવાના હોય ત્યારે અલ્પવિરામની જગ્યાએ ઉદ્ગાર ચિહ્ન પણ વાપરી શકાય છે. આ નાની એવી બારીકાઈઓ જ ભાષાને જીવંત બનાવે છે. ચાલો
હવે છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ 5 પર આવીએ. આગમન વિરુદ્ધ નિગમન. વ્યાકરણ શીખવવાની પદ્ધતિઓનો માસ્ટર ક્લાસ. વ્યાકરણ કેવી રીતે શીખવવું તે જાણતા પહેલા એ તો ક્લિયર કરવું જ પડે ને કે વ્યાકરણ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો વ્યાકરણ એટલે ભાષાનું એક શાસ્ત્ર. તે ભાષાનું પોતાનું એક વિજ્ઞાન છે જે તેના બંધારણને રજૂ કરે છે. તો શું વ્યાકરણ હંમેશા અલગથી જ ભણાવવું પડે? ગોખાવવું જ પડે? બિલકુલ નહીં. ભાષા સંસર્ગ પદ્ધતિ એક એવી કમાલની રીત છે જ્યાં વ્યાકરણ અલગથી શીખવવું જ નથી પડતું. બાળકો ભાષા સાંભળીને, વાર્તાઓ વાંચીને, સાહિત્યના સંપર્કમાં રહીને જાતે જ એકદમ સહજતાથી વ્યાકરણ શીખી જાય છે. કેવું અદ્ભુત! પણ હવે સૌથી મોટો મુદ્દો. જ્યારે ઔપચારિક વ્યાકરણના નિયમો શીખવવા જ હોય ત્યારે કઈ પદ્ધતિ બેસ્ટ છે? આપણી પાસે 2 રસ્તા છે. પહેલી છે આગમન પદ્ધતિ, એટલે કે ઇન્ડક્ટિવ મેથડ. આમાં બાળકોને ઘણા બધા ઉદાહરણો આપવામાં આવે છે અને એ ઉદાહરણો પરથી તેઓ જાતે જ નિયમ શોધે છે. આ એક સંશોધનાત્મક પ્રક્રિયા છે. બીજી છે નિગમન પદ્ધતિ, એટલે કે ડિડક્ટિવ મેથડ. આમાં પહેલાં સીધો નિયમ શીખવાડી દેવાનો અને પછી ઉદાહરણો આપવાના. મોટાભાગે વિદ્યાર્થીઓ માટે નિગમન પદ્ધતિ વધુ અનુકૂળ રહે છે કારણ કે તેમાં રસ્તો એકદમ સીધો અને સ્પષ્ટ હોય છે. અલબત્ત બંનેના પોતાના ફાયદા છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક બહુ મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. ભવિષ્યના એક શિક્ષક તરીકે વર્ગખંડનું નિર્માણ કઈ શિક્ષણ પદ્ધતિથી કરવું જોઈએ? આગમન, નિગમન, વાક્ય પદ્ધતિ કે પછી ભાષા સંસર્ગ? આ નાનકડી પસંદગી જ નક્કી કરશે કે આવનારી પેઢી માટે ભાષા માત્ર એક કંટાળાજનક વિષય બની રહેશે કે પછી ખરેખર જ્ઞાનના વિશ્વમાં પ્રવેશવાનું સાચું જાદુઈ દ્વાર. આ વિચાર સાથે આજના આ શૈક્ષણિક વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે.